મોંગોડીબી કોને કહેવાય? મોંગોડીબીનું ફૂલ ફોર્મ થાય છે મોંગો ડેટાબેઝ. શું થાય? મોંગો ડેટાબેઝ. ડીબી મતલબ કે તમારો ડેટાબેઝ થાય. મોંગોડીબી ઇઝ અ પોપ્યુલર અને ઓપન સોર્સ. આ તમને આઈડિયા છે જ, એવરી ટાઈમ જોયું જ છે. નો એસક્યુએલનો મતલબ થાય નોટ ઓનલી એસક્યુએલ. એસક્યુએલનો મતલબ કેટલાના આઈડિયા છે ડેટાબેઝ રિલેટેડ? એસક્યુએલનું ફૂલ ફોર્મ થાય છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. શું? એસક્યુએલનું ફૂલ ફોર્મ થાય છે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. સ્ટ્રક્ચર્ડ મતલબ કે પ્રી ડિફાઇન તમારો ફિક્સ હોય કે ટેબલની અંદર આટલી ફિલ્ડ બનશે, એ ફિલ્ડમાં આ જ વેલ્યુ સ્ટોર થશે, એ ફિલ્ડની અંદર આટલા કેરેક્ટર જ સ્ટોર થશે. એના પછી છે ક્વેરી. ક્વેરીનો મતલબ થાય કે ટેબલમાંથી કોઈ વેલ્યુ ગેટ કરવી હોય ત્યારે તમારે શું લખવી પડે? ક્વેરી લખવી પડે. અને લેંગ્વેજનો આઈડિયા તમને છે જ. તો જે આ નો એસક્યુએલ છે એ નવું વર્ઝન છે કોનું? એસક્યુએલનું. જેમાં તમે એસક્યુએલમાં લિમિટેશન હતી કે ટેબલની અંદર જે ફિલ્ડ તમે બનાવો છો એ ફિલ્ડની અંદર આટલી વસ્તુ સ્ટોર થશે, આ વસ્તુ સ્ટોર થશે. ઓબ્જેક્ટ સ્ટોર કરવો હોય તો થતો નહોતો, તમારે જેસનમાં પાર્સ કરીને ડેટા સ્ટોર કરવો પડતો હતો. હવે એની જગ્યાએ નો એસક્યુએલમાં શું આવશે? તમે આખો ઓબ્જેક્ટ સ્ટોર કરી શકશો, એરે સ્ટોર કરી શકશો. રન ટાઈમ તમારે કોઈ નવી ફિલ્ડ એડ કરવી છે ટેબલની અંદર તો એ કરી શકો. કોને યુઝિંગ? નો એસક્યુએલને યુઝ કરીને. તો મોંગોડીબી કોને યુઝ કરે છે? નો એસક્યુએલને. નો એસક્યુએલનું ફૂલ ફોર્મ થાય છે નોટ ઓનલી એસક્યુએલ. ખાલી નો એસક્યુએલ નથી. ચાલો. ડેટાબેઝ સિસ્ટમ ડિઝાઇન્ડ ફોર સ્ટોરિંગ અને મેનેજિંગ લાર્જ વોલ્યુમ ઓફ ડેટા. મતલબ કે ડેટાને સેવ કરવા માટે અને ડેટાને એક્સેસ કરવા માટે તમારે શું યુઝ કરવું પડે છે? મોંગોડીબી. કેવા ડેટા માટે? તો કે લાર્જ ડેટા માટે. ઇટ ફોલ્સ અંડર કેટેગરી ઓફ ડોક્યુમેન્ટેડ ઓરિએન્ટેડ ડેટાબેઝ. ડોક્યુમેન્ટેડ ઓરિએન્ટેડનો મતલબ શું થાય? ડોમનું ફૂલ ફોર્મ શું થાય? ઓકે. તો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટનો મતલબ શું થાય? ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટ મોડલ છે ને, ડેટા ટ્રી સ્ટાઇલમાં આવે, એકની અંદર એક, એકની અંદર એક ટાઈપના ઓબ્જેક્ટ ટાઈપ થયો. તો એવી જ રીતે જે ડોક્યુમેન્ટ ઓરિએન્ટેડ ડેટાબેઝ છે એની અંદર તમારે શું સેવ થતો હોય છે? ઓબ્જેક્ટ બધા સેવ થતા હશે. જ્યારે બી તમે મોંગોડીબીના ટેબલમાં ડેટા સેવ કરો એટલે ઓબ્જેક્ટ બેઝ થશે. મોંગોડીબી ઇઝ known for its flexibility, scalability and ability to handle unstructured મતલબ કે જેનું સ્ટ્રક્ચર પહેલેથી ફિક્સ ન હોય. ટેબલની અંદર કેવા ડેટા સેવ કરવા છે એ પહેલેથી ફિક્સ ન હોય. રન ટાઈમ તમે ડેટાની ચેન્જ કરી શકો છો, ઓબ્જેક્ટની વેલ્યુ સેવ કરી શકો છો. ઓર સેમી સ્ટ્રક્ચર્ડ ડેટા મતલબ કે તમે જે મોડલ બનાવો, મોડલની અંદર પહેલાં કહી દો કે નેમની સામે સ્ટ્રિંગ આવશે, આની સામે આ વેલ્યુ આવશે, એને સેમી સ્ટ્રક્ચર્ડ કહેવાય. પણ એની અંદર કોઈ લિમિટેશન ન હોય કે આટલા કેરેક્ટર જ સેવ થશે. મેકિંગ ઇટ સુટેબલ ફોર વાઇડ રેન્જ ઓફ એપ્લિકેશન્સ. વાઇડ રેન્જ ઓફ એપ્લિકેશન મતલબ કે જે મોટી એપ્લિકેશન યુઝ થતી હોય ત્યાં તમે મોંગોડીબીને યુઝ કરી શકો છો. ડેટાબેઝ ઘણી બધી પ્રકારના આવે છે. એમાં મેન બે ટાઈપ છે, પહેલી એસક્યુએલ ને બીજી નો એસક્યુએલ. એસક્યુએલના અંડરમાં માય એસક્યુએલ આવે છે. પછી બીજા કયા આવીએ કે જોઈ લેવી આપણે. લિસ્ટ આપે છે કે ડિફરન્સ આપ્યા છે બધે. એક માય એસક્યુએલ ને બીજું મોંગોડીબી. બાકી મોંગોડીબીની સિવાય નો એસક્યુએલમાં પોસ્ટગ્રેસ એસક્યુએલ એ આવી શકે. બરાબર. પછી બીજા કોઈ ડેટાબેઝ હોય તો બતાવું તમને. ડેટાબેઝ તો ઘણા બધા આવે છે. કાંઈ નહીં, બેનું લિસ્ટ મળે ને તો હું તમને કહીશ. લગભગ આ છે જો, આ ડોક્યુમેન્ટેડ ઓરિએન્ટેડ ડેટાબેઝ છે અને આ ગ્રાફ બેઝ ડેટાબેઝ છે. આ પાછું નવું વર્ઝન છે, નો એસક્યુએલથી નવું વર્ઝન છે. ડોક્યુમેન્ટ ઓરિએન્ટેડમાં મોંગોડીબી છે, ક્લચ બેઝ છે, માર્ક લોજિક છે, રેડિસ છે,
અમેઝોન ડાયનામો ડીબી છે, આ બધા ડેટાબેઝ આવી શકે ડોક્યુમેન્ટ ઓરિએન્ટેડમાં. આ પાછા ગ્રાફ બેઝ છે, તો કે ગ્રાફ ક્યુએલ આવે, ઇન્ફિનિટી ગ્રાફ આવે વગેરે વગેરે. અમેઝોનનો પોતાનો સિમ્પલ ડીબી આવે. તો જેમ જેમ તમે આગળ વધશો એમ અલગ અલગ ડેટાબેઝ તમને એક્સેસ કરવા મળશે. એના પછી કી કન્સેપ્ટ કયા કયા છે મોંગો ડીબીમાં? તો પહેલો ડોક્યુમેન્ટ્સ. ડોક્યુમેન્ટ્સ મતલબ કે ઓબ્જેક્ટ. ઇન MongoDB, data is stored in a JSON-like document. JSON-like document તો આઈડિયા છે જ. JSON ડેટા મતલબ કે ઓબ્જેક્ટ બેઝ ડેટા. વિચ આર BSON. BSON મતલબ કે બાઇનરી JSON ઓબ્જેક્ટ્સ, મતલબ કે એકદમ સ્મોલ પીસ ઓફ અમાઉન્ટમાં કોડે તમે સેવ કરી શકો છો. અથવા તો તમારે જે બહુ મોટા મોટા ડેટા સેવ કરવાના હોય ઓબ્જેક્ટની અંદર તોય તમે કરી શકો છો. ડોક્યુમેન્ટ કેન હેવ અ નેસ્ટેડ એરેઝ. નેસ્ટેડ એરે મતલબ શું થાય? એરેની અંદર એરે, એની અંદર પાછો એરે, એ ટાઈપના લેવલ્સ. એન્ડ સબ ડોક્યુમેન્ટ્સ. સબ ડોક્યુમેન્ટ્સ મતલબ કે એક ડોક્યુમેન્ટની અંદર બીજું ડોક્યુમેન્ટ, મતલબ કે એક ઓબ્જેક્ટની અંદર બીજો ઓબ્જેક્ટ. ખ્યાલ આવ્યો? અહીંયા નામ ખાલી બદલે છે, બાકી વસ્તુ એની જ છે. અલાવિંગ ફ્લેક્સિબલ ડેટા મોડેલિંગ. ડેટા મોડેલિંગ મતલબ કે તમારે જ્યારે ટેબલ બનાવવું હોય એના પહેલાં એક મોડલ બનાવવું પડે. જે મોડલ તમને પહેલાં ડિફાઇન કરીને આપશે કે મારા ટેબલની અંદર આટલી આટલી ફિલ્ડ રહેશે. એ હમણાં આપણે એક્ઝામ્પલ આવશે ત્યારે આપણે જોયું. કલેક્શન્સ કોને કહેવામાં આવે છે? તો કલેક્શન એને કહેવામાં આવે છે જે બધા ડોક્યુમેન્ટને ઓર્ગેનાઇઝ વેમાં શું કરતો હોય? સ્ટોર કરતો હોય. મતલબ કે એક ટાઈપનું ટેબલ. MySQL વાપરતા હો અથવા તો SQLનો ડેટાબેઝ કોઈ વાપરતા હોય ત્યાં તમે ટેબલ કહેવામાં આવે છે. NoSQL વાપરો ત્યાં કલેક્શન્સ કહેવામાં આવે છે. વિચ આર એનાલોગ્સ ટુ ધ ડેટા ટેબલ ઇન અ રિલેશનલ ડેટાબેઝ. રિલેશનલ ડેટાબેઝ મતલબ કે યુઝર આઈડીનો રિલેશન હોય. ફોર એક્ઝામ્પલ એડ ટુ કાર્ટ નામનું ટેબલ હોય એની જોડે. એડ ટુ કાર્ટનો આઈડીનો રિલેશન હોય ફોર એક્ઝામ્પલ ટ્રાન્ઝેક્શન કરતા હોય એની જોડે. ખ્યાલ આવ્યો? એવી રીતે રિલેશન તમારે આપવા પડે. હાવેવર કલેક્શન ઇન અ MongoDB આર સ્કીમાલેસ. સ્કીમાલેસ મતલબ કે જ્યારે બી તમે ડેટાબેઝની અંદર ટેબલ બનાવો છો ત્યારે તમારે ખાલી કોડિંગમાંથી કહેવામાં આવે છે કે ભાઈ આવા આવા ટાઈપના ટેબલની અંદર ફિલ્ડ હશે. તમારે પ્રી ડિફાઇન કોઈ પહેલેથી બનાવવું નથી પડતું ટેબલ, અને એને ફોલો કરવાની કોઈ જરૂર નથી. એટલે સ્કીમાલેસ કહેવામાં આવે છે. મિનિંગ ધેટ ઈચ ડોક્યુમેન્ટ એન્ડ અ કલેક્શન હેવ અ ડિફરન્ટ સ્ટ્રક્ચર. મતલબ કે એક ટેબલનું કલેક્શન સ્ટ્રક્ચર તમે ઓબ્જેક્ટની અંદર ઓબ્જેક્ટ બનાવો, બીજા ટેબલનું કલેક્શન સ્ટ્રક્ચર તમે ઓબ્જેક્ટની અંદર એરે બનાવો. કોઈ એમાં તમને લિમિટેશન મળશે નહીં. ખ્યાલ આવ્યો? જેવી તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમારે ડેટા સેવ કરાવડાવવાના. ફિલ્ડ્સ કોને કહેવામાં આવે છે? તો કે ટેબલની અંદર 10 ફિલ્ડ હોય, જેમ કે ઓબ્જેક્ટની અંદર 10 કી હોય. એવી જ રીતે તમારા ડોક્યુમેન્ટની અંદર અથવા તો કલેક્શનની અંદર જે ફિલ્ડ સ્ટોર થાય છે એ કેવી રીતે થશે? તો કે ફિલ્ડ્સ આર કી વેલ્યુ પેર્સ. એવો કયો પેલો છે ડેટા ટાઈપ જે કી વેલ્યુ પેરમાં સ્ટોર થાય? કી અને વેલ્યુમાં કયો ડેટા ટાઈપ સ્ટોર થાય? ઓબ્જેક્ટ થાય ને. આ તો એના જેવું જ છે. ફિલ્ડ્સ ઇન અ કી વેલ્યુ પેર વિધિન ડોક્યુમેન્ટ્સ. ડોક્યુમેન્ટ્સને અહીંયા ઓબ્જેક્ટ કહે છે, ટેબલને અહીંયા કલેક્શન કહે છે. ફિલ્ડ્સ કેન હેવ અ વેરિયસ ડેટા ટાઈપ્સ લાઇક સ્ટ્રિંગ, નંબર, એરે ઓર સબ ડોક્યુમેન્ટ. આ તો છે જ તે ક્લિયર. સબ ડોક્યુમેન્ટ નવું છે. સબ ડોક્યુમેન્ટ શું? તો કે ઓબ્જેક્ટની અંદર ઓબ્જેક્ટ. ઇન્ડેક્સિસ કોને કહેવામાં આવે છે? તો કે ફોર એક્ઝામ્પલ અહીંયા 500 પેજ છે. 500 પેજમાં તમારે કંઈક સર્ચિંગ કરવું છે તો સર્ચ કરતાં વધારે ટાઈમ લાગશે ગોતવામાં. તમે શું કરો? ઇન્ડેક્સ બેઝ ઉપરથી ગોતો, તમને ફાસ્ટરલી ડેટા મળશે. એવું થાય ને? તો એવી જ રીતે જ્યારે તમારા કલેક્શનની સાઇઝ બહુ મોટી થઈ જાય, ડેટા એક્સેસ કરવામાં વાર લાગતી હોય, ત્યારે તમારે પર્ટિક્યુલર ફિલ્ડ ઉપર શું આપવાની હોય? ઇન્ડેક્સ આપવાની હોય. જ્યારે બી તમે ઇન્ડેક્સ બેઝ ડેટા ગેટ કરશો અને તમારો ડેટા શું આવશે ત્યારે હું ભણાવું છું અત્યારે? હું ભણાવું છું અત્યારે? કોને કહેવાય ઇન્ડેક્સ બેઝ ડેટાબેઝ? એને પહેલાં કયા ટોપિક ભણાવ્યો? કી અને ઓબ્જેક્ટ કોને કહેવાય? કોને કહેવાય કી અને ઓબ્જેક્ટ? ક્યાં હતા ધ્યાન તમારે? બોલું તો જે કરવા આવ્યો છે કરીને ભાઈ. ન આવવું હોય તો તમારા ટાઈમમાં કોઈ ફોર્સ નથી તમારા નહીં. ઇન્ડેક્સ કોને કહેવાય? તો કે MongoDB સપોર્ટ્સ ધ ક્રિએશન ઓફ ઇન્ડેક્સીસ ટુ ઇમ્પ્રૂવ અ ક્વેરી પરફોર્મન્સ. જ્યારે બી તમારો ડેટા એક્સેસ થતો હોય અને એ ઇન્ડેક્સ બેઝ ડેટા એક્સેસ થાય, ફોર એક્ઝામ્પલ 5 સેકન્ડની અંદર ડેટા એક્સેસ થતો હતો,
ઇન્ડેક્સમાં તમે કરશો તો ફોર એક્ઝામ્પલ 3 સેકન્ડમાં થઈ જાય. એ રીતે તમારું શું થાય, પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થાય ખાલી ઇન્ડેક્સથી. ઇન્ડેક્સ કેન ડિફાઇન્ડ ઓન અ વન ઓર મોર ફિલ્ડ્સ વિધિન યોર કલેક્શન. મતલબ કે કલેક્શનની અંદર તમે ફોર એક્ઝામ્પલ ઓબ્જેક્ટ બનાવ્યો હોય, ઓબ્જેક્ટની અંદર 5-6 કી હોય. 5-6 કી કઈ તો કે યુઝરનું નામ, ઈમેલ એડ્રેસ, પાસવર્ડ ને બીજા બધા. તો એની અંદર તમે મલ્ટિપલ કી ઉપર તમે શું કરી શકો છો, ઇન્ડેક્સ ક્રિએટ કરી શકો છો, તાકી જ્યારે એ કીનો યુઝ કરીને તમારે ડેટા ગેટ કરવાનું થાય ત્યારે ડેટા તમારો શું થાય, પરફોર્મન્સમાં ઇમ્પ્રૂવ થાય. હવે જે મોંગોડીબી છે એને ઇન્ટરેક્શન કેવી રીતે કરાવડાવવાનો એક્સપ્રેસ જેએસની સાથે, તો તેના માટે તમારે થોડો કોડ લખવો પડશે. તો કે ટુ ઇન્ટિગ્રેટ મોંગોડીબી વિથ એક્સપ્રેસ જેએસ એપ્લિકેશન યુ ટિપિકલી યુઝ મોંગોડીબીના ડ્રાઈવર્સ. મતલબ કે જે પેકેજ યુઝ કરો છો એ પેકેજ તમને ઘણા બધા ડ્રાઈવર આવશે. આપણો આગળ જઈને એક ટોપિક આવશે મોંગોડીબીના ડ્રાઈવર, ત્યારે આપણે વધારે ડિસ્કસ કરશું. ઓબ્જેક્ટ ડોક્યુમેન્ટ મેપિંગ કોને કહેવામાં આવે છે, તો કે ODM. તો કે જે તમે ડેટા બનાવ્યો છે એ ઓબ્જેક્ટ બેઝ હશે, એને તમારે મેપિંગ કરાવડાવવાનો છે યુઝિંગ કોણ, તો કે મોંગોડીબી. એ કેવી રીતે થાય આપણે આમ ડોક્યુમેન્ટમાં જોયું. લાઈક મંગૂસ નામનું પેકેજ આવશે, એક્ઝામ્પલ આપ્યું છે, એના માટે તમારે શું યુઝ કરવું પડશે, મંગૂસ નામનું પેકેજ આપણે ઇન્સ્ટોલ કરવી પહેલાં. એક્સપ્રેસ, મંગૂસ અને બોડી પાર્સર. આના સિવાય કોઈ જોશે યાદ આવતું હોય તો? મંગૂસનો સ્પેલિંગ ખોટો છે. પેલા હું લખ્યું હતું ડબલ, અચ્છા એસ બાર નાખો. આજ કેવો વાર છે, કંઈક કીધું તો બધાને કરીને આવ્યા? હા ચાલો આપણે ચેક કરશું લાસ્ટમાં. કોડિંગ કરવાનું થાય. હવે તમારે આજે આપણે કંપાસ નામનું શું કર્યું છે, એક સોફ્ટવેર તમે યુઝ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી છે. આની અંદર જેવું તમે કનેક્ટ કરશો એટલે તમને અહીંયા શું જોવા મળશે, લોકલ હોસ્ટ અને એક પોર્ટ જોવા મળશે. પોર્ટ છે 27017. જે પોર્ટ ઉપર તમારો મોંગોડીબી શું થાય છે, રન થાય છે લોકલમાં. જેવી રીતે 3000 ઉપર તમે રિએક્ટ જેએસ રન કરશો, 8080 ઉપર નોડ જેએસ યુઝ કરશો, તો તમારો 27017 ઉપર કોણ યુઝ થશે, મોંગોડીબી યુઝ થશે, જે બાય ડિફોલ્ટ થઈ જાય છે. ચેન્જીસ બેન્જીસ કરવાની કોઈ જરૂર નથી. એના પછી તમને ઘણા બધા ડેટાબેઝીસ તમને શું આપે છે, 3 બાય ડિફોલ્ટ એ આપે છે, જેની અંદર એના બધા અમુક કન્ફિગ્યુરેશન સ્ટોર થયેલા હશે હોય તો. બાકી બાય ડિફોલ્ટ કેવા હશે, બ્લેન્ક હશે. ખ્યાલ આવ્યો? ચાલો, અહીંયા તમારે કોઈ નવો ડેટાબેઝ બનાવવો હોય કોઈ નવા પ્રોજેક્ટની અંદર, તો તમે શું કરો, પ્લસ આઇકન ઉપર ક્લિક કરો. કોઈ ડેટાબેઝ બનાવવો છે, ફોર એક્ઝામ્પલ માય ડેટાબેઝ. એની અંદર તમારે બાય ડિફોલ્ટ એક કલેક્શન બનાવવું પડશે. કલેક્શન મતલબ કે એક ટેબલ. ટેબલનું નામ રાખવી આપણે યુઝર્સ. ખ્યાલ આવ્યો એ બે વસ્તુમાં? ડેટાબેઝનું નામ શું રાખ્યું છે આપણે, માય ડેટાબેઝ. અને એ ડેટાબેઝની અંદર શું આવશે, મલ્ટિપલ કલેક્શન આવશે, જેની અંદરનું પહેલું કલેક્શન કયું બનાવ્યું છે, યુઝર્સ નામનું. ડન. ચાલો ડેટાબેઝ ક્રિએટ કરો. તમારો માય ડેટાબેઝ અહીંયા ક્રિએટ થઈ જશે અને એની અંદર શું આવશે, કલેક્શન્સ આવશે. હવે આની અંદર કોઈ બીજું કલેક્શન કરવું હોય તો તમારે શું કરવાનું, ડેટાબેઝની સામે પ્લસ આઇકન પર ક્લિક કરો, કલેક્શનનું નામ લખો અને શું કરજો, ડાયરેક્ટ ક્રિએટ. ટેબલ બનાવતી વખતે એણે તમને પૂછ્યું નહીં કે ટેબલની અંદર કઈ કઈ ફિલ્ડ રાખવી છે. ખ્યાલ આવ્યો? જો SQL હોત તો એ પહેલાંથી જ તમને પૂછે કે ભાઈ આની અંદર કેટલી ફિલ્ડ રહેશે, ફિલ્ડનો ટાઈપ શું રહેશે, એની અંદર કેટલા કેરેક્ટર સેવ થશે, એ પ્રાઇમરી કી રહેશે કે નહીં, આ બધી વસ્તુ પહેલાં પૂછી લે. એટલે એ શું છે, સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ છે. આ શું છે, નોટ અ SQL નથી. ખબર પડી? બાય ડિફોલ્ટ અગર આમાં તમારે કોઈ વેલ્યુ સ્ટોર કરવી છે તો તમારે શું કરવું પડે, ખાલી ને ખાલી એક જ વસ્તુ સેવ થાય અત્યારે, ઓબ્જેક્ટનો ID. મતલબ કે યુનિક કી. ટેબલની હરેક યુનિક કી કઈ હોય, ID નામથી હોય. ખ્યાલ આવ્યો? ચાલો આગળ વધવી કોડમાં. એક્સપ્રેસને શું કર્યું છે, ઇમ્પોર્ટ. એક્સપ્રેસનો ઇન્સ્ટન્સ ક્રિએટ કર્યો છે. આ બે લાઇનમાં તો બધાને ક્લિયર જ છે. એના પછી મંગૂસ પેકેજ જે ઇન્સ્ટોલ કર્યું હતું એને એક વેરિયેબલમાં રિક્વાયર કર્યું છે. એના પછી જે બી કોડ આવશે એ બધો કોડ કયો હશે, તો કે તમારી જે એપ્લિકેશન છે કઈ, ફોર એક્ઝામ્પલ નોડ જેએસની, એનું કનેક્શન કરવાનું છે કોની જોડે, તમારા ડેટાબેઝની જોડે.
જ્યાં સુધી કનેક્શન સક્સેસફુલ એસ્ટાબ્લિશ નહીં થાય ત્યાં સુધી ડેટાબેઝમાં ડેટા સેવ નહીં થાય અથવા તો ડેટા રિટ્રાઈવ નહીં થાય. ખ્યાલ આવ્યો? એટલે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવશે. જે મંગૂસ નામનો વેરિયેબલમાં આપણે ઇમ્પોર્ટ કર્યો છે પેકેજને, એની અંદર કનેક્ટ નામનું શું આવશે? એક ફંક્શન આવશે જેમાં તમારે 2 પેરામીટર પાસ કરવાના. પહેલું પેરામીટર આવશે કનેક્શન સ્ટ્રિંગ. કઈ કનેક્શન સ્ટ્રિંગ? તો કે જ્યારે તમે કંપાસને ઓપન કરો છો ત્યારે એ કંપાસ તમને એક અહીંયા સ્ટ્રિંગ આપે છે જે તમારા લોકલની સ્ટ્રિંગ હશે. અહીંયા તમને શું દેખાય છે? લોકલ હોસ્ટ. તો જે લોકલ હોસ્ટ એઝ અ ડોમેન છે એ જ લોકલ હોસ્ટ એઝ અ 127.0.0.1b છે. આ શું છે? આઈપી એડ્રેસ છે અને આ લોકલ હોસ્ટ શું હશે? તમારું ડોમેન હશે. ખ્યાલ આવ્યો? ઘણા મોંગોડીબીના વર્ઝન અપડેટ થઈ ગયા છે પછી તમને ડાયરેક્ટ લોકલ હોસ્ટ નથી લખવા દેતું કનેક્શન સ્ટ્રિંગની અંદર. ત્યાં તમારે શું લખવું પડશે? આ તમારું આઈપી એડ્રેસ. ખ્યાલ આવ્યો? ચાલો, બેમાં વસ્તુ ક્લિયર તો છે ને? આઈપી એડ્રેસ એસોસિએટ હોય ડોમેનની જોડે, એ તો ખબર છે ને? ડોમેન લખો કે આઈપી એડ્રેસ લખો એક જ થાય. અહીંયા તમે લોકલ હોસ્ટની જગ્યાએ 127.0.0.1 કરશો અને કનેક્ટ કરશો તો એ તમારો શું થઈ જશે? એ મોંગોડીબી કનેક્શનમાં આવી જશે. ચાલો, તો કનેક્શન સ્ટ્રિંગની અંદર આગળનું મોંગોડીબી આપી દીધું હતું તાકી બધા ડેટાબેઝ શું કરી શકે? એક્સેસ કરી શકે. પણ એની અંદર તમારે પર્ટિક્યુલર એક જ ડેટાબેઝ એક્સેસ કરવો હોય તો સ્લેશ કરીને તમારે શું આપવાનું? તમે જે ડેટાબેઝનું નામ ક્રિએટ કર્યું છે મોંગોડીબીની અંદર એ આપવાનું. આપણે શું કર્યું હતું? માય ડેટાબેઝ અને ડી કેવો હતો? કેપિટલ. તો આપણે એ ત્યાં આપવું પડે. ખ્યાલ આવ્યો કે નહીં? આ યુઆરએલમાં આ યુઆરએલ બેઝિકલી તમને રીડાયરેક્ટ ક્યાં મારશે? તો કે તમારા ડેટાબેઝની અંદર જે કલેક્શન હશે ને એની અંદર મારશે. ખ્યાલ આવ્યો? ચાલો, એના પછી એક ઓબ્જેક્ટ પાસ કરવાનો જે તમારા બેઝિક મોંગોડીબીના કન્ફિગ્યુરેશન માટે કામ લાગતો હોય છે. પહેલો છે યુઝ ન્યૂ યુઆરએલ પાર્સર. બાય ડિફોલ્ટ એને શું આપવાનો? ટ્રુ. બીજું છે યુઝ યુનિફાઈડ ટપોલોજી, એને તમારે શું આપવાનું? બાય ડિફોલ્ટ ટ્રુ. એવરી ટાઈમ આ વસ્તુ તમારે કરવાની. આટલું કરવાથી ખાલી એનું કનેક્શન એસ્ટાબ્લિશ થયું હોય છે, કનેક્ટ થઈ નહીં ગયો હોય. ખબર પડી? બે વસ્તુમાં જેમ કે તમે ફંક્શનનો રેફરન્સ આપવાનો, ફંક્શન કોલ કરો, બેમાં ડિફરન્સ છે. એવી જ રીતે આ હું છું ખાલી ફંક્શનનો રેફરન્સ આપ્યો કહેવાય. કોની અંદર? મંગૂસની અંદર. આગળ જઈને તમારે શું કરવાનું? એ મંગૂસ નામનો વેરિયેબલની અંદરથી કનેક્શન નામની પ્રોપર્ટી એક્સેસ કરવાની. એ કનેક્શન નામની પ્રોપર્ટી ડીબી નામના વેરિયેબલમાં આપી છે. એટલે ડીબી નામના વેરિયેબલ પાસે હવે કનેક્શન ક્રિએટ થઈ ગયું. એના પછી તમારે ચેક કરવાનું કે કનેક્શન ક્રિએટ કરતી વખતે અગર કોઈ એરર આવે છે તો એ એરરને ડિસ્પ્લે કરો અને અગર જો એરર નથી આવતી તો કનેક્શનનો ઓપનનો કોડ. કેવી રીતે? તો કે એ ડીબી નામનો વેરિયેબલ ડોટ ઓન નામનું ફંક્શન આવશે જે ફંક્શનમાં 2 પેરામીટર આપવાના. પહેલું પેરામીટર એરર નામનો વેરિયેબલ, બીજું પેરામીટર કન્ઝોલ ડોટ એરર ડોટ બાઇન્ડ. આ વસ્તુ શું કરશે? તો કે જે કન્ઝોલ લોગ તમે ડાયરેક્ટ લખો છો એ ડાયરેક્ટ કન્ઝોલ લોગ આ લાઇનની અંદર લાગશે નહીં. એટલા માટે તમારે કન્ઝોલ ડોટ એરર ડોટ બાઇન્ડ કરવાનું. બાઇન્ડ કોની જોડે કરવાનું છે? તો કે કન્ઝોલ જોડે. કન્ઝોલની અંદર એરર મેસેજ શું જ આવવો જોઈએ? તો કે મોંગોડીબી કનેક્શન એરર. જેવી રીતે ક્લાસ બેઝ તમે અગર રિએક્ટ જેએસમાં કામ કર્યું હોય તો જ્યારે તમે ફંક્શન બનાવો એ ફંક્શન તમારે કન્સ્ટ્રક્ટરની અંદર બાઇન્ડ કરવા પડે. તો કે ધીસ ડોટ હેન્ડલ ફંક્શન ડોટ બાઇન્ડ એ પહેલાંના વર્ઝનમાં આવતું હતું, અત્યારે નથી આવતું. ખ્યાલ આવ્યો? એ તમારે ફંક્શન ફોર એક્ઝામ્પલ કોઈ બી તમારા કમ્પોનેન્ટની અંદર યુઝ કરવો હોય ને તો બાઇન્ડ કરવું પડે. ખબર પડી? તમે એકવાર કોડ જોજો તમને વધારે આઈડિયા આવશે. એના પછી અગર એરર આવે છે તો આ એક્ઝિક્યુટ થશે. અગર એરર નહીં હોય તો ડીબી ડોટ વન્સ નામનું શું મૂકવાનું છે? ફંક્શન. વન્સ એટલા માટે કેમ કે જ્યારે આપણી એપ્લિકેશન રિસ્ટાર્ટ થશે ત્યારે આ કનેક્શનનો કોડ થશે. એવરી ટાઈમ કનેક્શન કરવાની જરૂર નથી. એક ટાઈમ કનેક્શન થઈ ગયું એટલે એવરી ટાઈમ એ શું રહેવું જોઈએ? ઓપન રહેવું જોઈએ. એટલા માટે ફર્સ્ટ પેરામીટર આપણે શું પાસ કર્યો છે? ઓપન નામની સ્ટ્રિંગ. એના પછી અગર ઓપન થઈ ગયું છે તો જેવી રીતે આપણે પોર્ટ પાસ કરતા હતા શું કરવા માટે? સર્વર ક્રિએટ કરવા માટે. એવી જ રીતે આ એક ટાઈપનો શું થઈ ગયો? એ પોર્ટ થઈ ગયો અને એ પોર્ટ સક્સેસફુલ ક્રિએટ થઈ જાય એટલે આ કનેક્શન શું મૂકવાનું? કન્ઝોલ લોગ. તો કે મોંગોડીબી ઇઝ કનેક્ટેડ.
આ કન્સોલ લોગ આવે ત્યારે તમારું Node.js અને MongoDB શું થશે? ખાલી કનેક્ટ થશે. ડેટા આપલે તો અલગ વસ્તુ છે. ખ્યાલ આવ્યો? કોડ સમજાવું ફરીથી? ચાલો, પેકેજ ઇન્સ્ટોલ કર્યા છે. package.jsonમાં આવી ગયા બધા. ઓકે, પહેલેથી એક એવી આપણે પ્રેક્ટિસ પાડશું હરેક વખતે, આની સિવાય કોઈ બીજું સ્ટ્રક્ચર ફોલો અત્યારે નહીં કરવાનું. તો કે ડેટાબેઝ નામનું ફોલ્ડર બનાવી લેવાનું. એ ફોલ્ડરની અંદર એ બધી વસ્તુ આવશે જે મંગૂસને રિલેટેડ હશે, એની સિવાય કાંઈ વસ્તુ નહીં આવવી જોઈએ. ખ્યાલ આવ્યો? જેમ કે કનેક્શન, ડેટા ઇન્સર્ટ કરવાની ક્વેરી, ડેટા અપડેટ કરવાની ક્વેરી, સ્કીમા બનાવવાના હોય, મોડલ બનાવવાના હોય, બધું આની અંદર. Node.jsનું કામ હશે એ કંટ્રોલરની અંદર, index.jsની અંદર નહીં. બધું કંટ્રોલર બનાવ્યા હતા કે નહીં આપણે? હા ભાઈ, એની વાત કરું છું. નવું લાગ્યું કંઈ નહીં? સરસ. ચાલો, આની અંદર એક ફાઇલ બનાવો, connection.js. જે ફાઇલમાં ખાલી કેટલું હોવું જોઈએ? ડેટાબેઝ કનેક્ટ થવો જોઈએ, બસ, એની સિવાય કાંઈ નહીં. એક ફંક્શન બનાવો, જે ફંક્શનનું નામ રાખો કનેક્ટ. પાછળ દેખાય છે કે ઝૂમ કરું? તો કે કનેક્ટ ડેટાબેઝ નામ રાખવી. કેમ દાંત આવે ઓલા એટલા બધા? તાર બાજુવાળા કેમ દાંત આવે? બહુ બંધ કેમ? ચાલો, જે ફંક્શન બનાવ્યું એ ફંક્શનને શું કરો? એક્સપોર્ટ મારો. જે જગ્યાએ યુઝ કરવાનું થશે એ આપણે પછીનો કોડ કરવી. આની અંદર કેટલા પેકેજ ઇમ્પોર્ટ કરવા પડશે? તો કે કોન્સ્ટ એક મંગૂસ નામનું, એ જ આવશે ને? ચાલો, મંગૂસ ઇઝ ઇક્વલ ટુ રિક્વાયર પેકેજનું નામ મંગૂસ. હવે શું કરવું પડશે? કનેક્શન એસ્ટાબ્લિશમેન્ટ. ચાલો, કેવી રીતે થાય? હમણાં કોડ જોયો તો મંગૂસ ડોટ દાંત કાઢ લે, નથી રહેવાતું નહીં? એસી બંધ કરી દો ભાઈ. મંગૂસ ડોટ કોણ પાસે રિમોટ છે? મંગૂસ ડોટ શું આવશે? કનેક્ટ કે કનેક્શન? કનેક્ટ. ચાલો, એની એપીઆઈ આપણે env ફાઇલમાંથી લાવશું. આ આવશે ફોર એક્ઝામ્પલ ડેટાબેઝ URL. કર્યું હતું env ફાઇલ આગળ આપણે ક્યારેય કે નહીં? કર્યું હતું ને? કર્યું હતું. ચાલો, અહીંથી તમે ફરીથી કનેક્શનની સ્ટ્રિંગ લઈ શકો છો. થેન્ક યુ. અહીંયા રહ્યું કોપી કનેક્શન સ્ટ્રિંગ. કોપી કરો, અહીંયા પેસ્ટ કરો. આટલાથી ખાલી શું આવશે? મેઇન URL. એને નીચે શું મૂકો? તો કે ડેટાબેઝ નેમ. ડેટાબેઝનું નામ શું રાખ્યું છે? માય ડેટાબેઝ. હવે અહીંયા શું કરવાનું થાય? આ બેને પ્લસ કરવાનું થાય ને ત્યાં. ચાલો, env ફાઇલ વાપરવા માટે કયું પેકેજ આવે? નહીં? સરસ. npm i.env. ચાલો, યુઝ કેવી રીતે થાય? તો કે આપણે ઇન્ડેક્સવાળી ફાઇલ પહેલાં બનાવી લેવી, અથવા તો સર્વર, તમે જે બનાવો એ. ચાલો, અહીંયા શું આવશે કોડ? એક્સપ્રેસ. રિક્વાયર કરો એક્સપ્રેસને. એના પછી ઇન્સ્ટન્સ બનાવવાનો. કોન્સ્ટ એપ ઇઝ ઇક્વલ ટુ એક્સપ્રેસ રાઉન્ડ બ્રેકેટ. ચાલો, એના પછી કોન્સ્ટ પોર્ટ. પોર્ટ આપણે env ફાઇલમાંથી લઈ આવશું. એનું પહેલાં શું કરવું પડશે? કન્ફિગ્યુરેશન. શું બનાવવાનું કન્ફિગ્યુરેશનમાં?
બાજુમાં. .env ફાઇલ યુઝ કરવી હોય તો કન્ફિગ્યુરેશન શું કરવાનું? વાહે નહીં? હાલો, કોને ખબર છે? કોને? const .env. ચાલો, રિક્વાયર કરવી. .env પછી પ્રોસેસ વાળું. શું પ્રોસેસ વાળું? કન્ફિગ નહીં કરવો પડે .env ને? શેમાં કરવાનું? app.use માં કે નહીં? app.use માં .env કન્ફિગ કે ડાયરેક્ટ આવે? શું આવે? app.use માં નો આવે. .env .config રાઉન્ડ બ્રેકેટ આવશે. ચાલો, એન પછી પોર્ટ લાવશું. process.env .port or 8080 અગર env ફાઇલમાં ન હોય તો પોર્ટ મૂકવો પડશે env ફાઇલમાં. ચાલો, તો કે 8080 આ સેમ વસ્તુ યુઝ કરવાની તમારે બધાએ. કોઈ વસ્તુ હવે સ્ટેટિક હાલશે નહીં. ચાલો, હવે શું કરવાનું? સર્વર ક્રિએટ કરવાનું. કેવી રીતે? એ આવડતું હશે. app.listener કે listen. ચાલો, પોર્ટ કોમા ફંક્શન મૂકો. કન્સોલ લોગ કે સર્વર ઇઝ રનિંગ ઓન તો કે પોર્ટ. રેડી? ચાલો, સૌથી પહેલાં જ્યારે npm સ્ટાર્ટ કરો, અરે યાર નોડ મોન ઇન્સ્ટોલ કરવું પડશે ને. રેડી? જેવું સ્ટાર્ટ કરો એટલે પહેલાં કનેક્શન થશે. કનેક્શન થાય ને પછી પોર્ટ આવવો જોઈએ. તો એના માટે શું કરાય? આ ફંક્શન જ્યાંથી એક્સપોર્ટ થયું છે ત્યાંથી ઇમ્પોર્ટ કરવા જવું પડે. ચાલો, અહીંયા ઇમ્પોર્ટ મારો. કોન્સ્ટ ફંક્શનનું નામ ઇઝ ઇક્વલ ટુ રિક્વાયર. ક્યાંથી આવશે એ? ./database/કનેક્શન નામની ફાઇલમાંથી. ચાલો, એ જેવું ફંક્શન આવે કન્ફિગ થઈ જાય એટલે તરત આપણે શું કરવી? કનેક્શનના ફંક્શનને કોલ મારવી. ખ્યાલ આવ્યો? ચાલો, ટુ કનેક્ટ MongoDB ડન. જેવું આ ફંક્શન કોલ થાય એટલે આપણે અહીંયા શું કરશું? કનેક્શનની સ્ટ્રિંગ પાસ કરશું. ક્યાંથી આવશે કનેક્શનની સ્ટ્રિંગ? env ફાઇલમાંથી. હવે મને એમ કે આ ફંક્શન કોલ થાય ને ફરીથી આપણે .env ને કન્ફિગર કરવી પડશે. પાકું? તો અહીંયા શું કરો? URL બનાવો ઇઝ ઇક્વલ ટુ process.env. કોણ આવશે? શું નામ મૂક્યું હતું? ડેટાબેઝ URL પ્લસ બીજું કોણ આવશે? ડેટાબેઝનું નામ. ચાલો, URL બની. URL ક્યાં પાસ કરો? પહેલામાં. ચાલો, ઓબ્જેક્ટમાં શું મૂકવું પડે? યુઝ ન્યૂ કે ન્યૂ યુઝ? સજેશન નહીં આવે. ન્યૂ યુઝ URL પાર્સર કે એવું નહોતું? પાર્સર ટ્રુ. ચાલો, એન પછી યુઝ અનડિફાઇન્ડ કે યુનિડિફાઈડ? કે યુનિફાઈડ? ચાલો, યુઝ જોઈ લો શું આવે. પહેલું તો બરાબર, બીજું યુઝ યુનિફાઈડ ટપોલોજી.
ટપોલોજી. ટોપો નો કહેવાય, ટપોલોજી કહેવાય. ટોપોલોજી લખાય ટોપોલોજી, વચાય ટપોલોજી. આ બધા ઇંગ્લિશના ઓ સાયલેન્ટ ને એવું બધું સમજો ને. ચાલો કેમ થયું હે? મજા આવી ગઈ? પછી કહીશ. ચાલો હવે કોન્સ્ટ એક વેરિયેબલ બનાવો ડીબી નામનો. ત્યાં તમારે શું મૂકવાનું થાય? મંગૂસ ડોટ કનેક્શન. એના પછી ડીબી ડોટ ઓન એઝ અ એરર. અહીંયા ડાયરેક્ટ કન્ઝોલ લોગ નહીં હાલે, એટલા માટે તમારે શું કરવું પડશે? કન્ઝોલ ડોટ એરર ડોટ બાઇન્ડ. કેમ કે આ જે એન્વાયરમેન્ટ છે એ મોંગોડીબીનું છે, જાવાસ્ક્રિપ્ટનું નથી. એટલા માટે ડાયરેક્ટ કન્ઝોલ લોગ નહીં હાલે, સોરી કન્ઝોલ એરર. એટલા માટે કન્ઝોલ એરરને પહેલાં બાઇન્ડ કરો. કોનાથી બાઇન્ડ કરવું છે? કન્ઝોલથી. અને શું મેસેજ પાસ કરવો છે? તો કે મોંગોડીબી કનેક્શન એરર. ખ્યાલ આવ્યો? ચાલો એના પછી વન્સ વાળું ફંક્શન, તો કે ડીબી ડોટ વન્સ. એની અંદર શું આવશે? સક્સેસ, ફેલિયર, ક્લોઝ, ઓપન. ઓપન. ચાલો ઓપન. પછી અસિનોનિમસ ફંક્શન, તો કે કન્ઝોલ લોગ. કન્ઝોલ સક્સેસ જેવું કંઈ આવે તો શું આવે? કન્ઝોલ લોગ કયા કયા આવે? હવે એમને કહેવાય નહોતો આવ્યું, જાવા સ્ક્રિપ્ટમાં આવ્યું હતું બહુ પહેલાં. કન્ઝોલ ડોટ ઇન્ફો, કન્ઝોલ ડોટ વોર્ન, કન્ઝોલ ડોટ ટેબલ. કોઈ કમ્પ્લેન કરતું હતું ટેબલમાં કંઈક ડેટા નખાવી દીધા ને પહેલા દીવાન. ચાલો આટલો કનેક્શનનો કોડ આવશે, જે ક્યારે કોલ થશે? સર્વર આપણું એક્ઝિક્યુટ થશે ત્યારે. એના પછી npm સ્ટાર્ટ કરો, સર્વર થાય છે ચાલુ કે નહીં ચેક કરો. પહેલાં કનેક્શન આપણું થઈ ગયું સર્વર આડે, અને પછી શું થયું? મોંગોડીબી કનેક્ટ થઈ ગયું. આટલું કરવાના કેટલા માર્ક આવે? 2 માર્ક. બસ 2 માર્ક. પછી એપીઆઈ બનાવવાનું થાય ને, ડેટા સેવ કરવાનો ટેબલમાં, ત્યાંથી લાવવાનો, એવું બધું. ચાલો સ્કીમા અને મોડલ, હમણાં ઉપર વાત થઈ હતી સ્કીમા અને મોડલિંગની. ચાલો મંગૂસને શું કરો સ્કીમા બનાવવા માટે? તો કે રિક્વાયર કરો. એની અંદરથી મંગૂસ ડોટ સ્કીમા નામની પ્રોપર્ટીને એક્સેસ કરો. એને એક વેરિયેબલમાં આપો, ફોર એક્ઝામ્પલ સ્કીમા. તમારે કોઈ ફોર એક્ઝામ્પલ ટેબલની સ્કીમા ક્રિએટ કરવી છે, ટેબલ નહીં, ટેબલની અંદરની ફિલ્ડ કઈ કઈ રહેશે એની વાત થાય છે. સ્કીમાનો મતલબ એ થયો. ખ્યાલ આવ્યો? ટેબલ એની અંદર ફિલ્ડ હોય તો હજી ટેબલ નથી ક્રિએટ થયું, અંદરની ફિલ્ડ ક્રિએટ થઈ જાય એને પહેલાં. પછી એ ફિલ્ડને ટેબલની અંદર એડ કરવાની. આવું કંઈક આવે કોડિંગ સ્ટાઇલ. ખબર પડી કે નહીં? ઓબ્જેક્ટ હોય, ઓબ્જેક્ટનું નામ આપ્યું હોય, ફોર એક્ઝામ્પલ યુઝર્સ. એની અંદર 10-15 કી હોય તો કી પહેલાં બનાવી લેવાની, પછી ઓબ્જેક્ટમાં નાખવાની. આ એવી વાત થઈ. ખબર પડી? નહીં? હે નહીં? યુઝર સ્કીમા ઇઝ ઇક્વલ ટુ સ્કીમા. કેવી રીતે? તો કે ન્યૂ સ્કીમા નામનો ક્લાસ એક્સેસ કરો. શું છે ભાઈ? પંખો કરી લેતા હો તો ઘડી ગયું હોય તો. પણ એસી ન્યા શરૂ કરે, તને શું વાંધો આવી ગયો અહીંયા? તો તું પણ તારી જગ્યાએ આવ્યો છે કાલથી, હકણવાનો બે તો અહીંયા આવીને. ચાલો સ્કીમા ક્રિએટ કરવા માટે, સ્કીમાનો મતલબ એવો થાય કે તમે જે અહીંયા ટેબલ બનાવો છો ને, હજી ટેબલ બન્યું નથી, હું તમને કેમ બતાવું, એટલે સમજતા જ નથી. હા હું હેંગ થઈ ગયું. આ કોન્સ્ટ ફોર એક્ઝામ્પલ તમે યુઝર્સ ક્રિએટ કરો છો એઝ અ ઓબ્જેક્ટ, જેની અંદર મલ્ટિપલ કી હશે, તો એ ઓબ્જેક્ટ હજી ક્રિએટ નથી થયો. એની પહેલાં તમારે ખાલી શું કરવાની? એની કી ડિફાઇન કરી લેવાની, કઈ કઈ આવશે.
પછી એ બધી કી લઈને ઓબ્જેક્ટને આપી દેવાની. આ એન જેવું થયું, ખ્યાલ આવ્યો? પહેલાં ફિલ્ડ ક્રિએટ કરો ને પછી ટેબલ ક્રિએટ કરો. એના માટે કોડ કેવો આવશે તો કે મંગૂસ નામનું તમને ફંક્શન જ રિટર્ન કરશે. એ તો કે મંગૂસ ડોટ સ્કીમા એસ કેપિટલ. ડન. સ્કીમા નામનો વેરિયેબલ બન્યો, એની અંદરથી યુઝર સ્કીમા નામનો વેરિયેબલ બીજો બનાવ્યો. એઝ અ કોલ શું કર્યું તો કે ન્યૂ સ્કીમા. એટલે જે આ સ્કીમા નામનો વેરિયેબલ બનાવ્યો એ ક્લાસ ટાઈપનો હશે, તાકી એનું કન્સ્ટ્રક્ટર કોલ થાય. એ કન્સ્ટ્રક્ટરની અંદર તમે શું પાસ કર્યો છે? ઓબ્જેક્ટ. જે ઓબ્જેક્ટની અંદર તમારે કી ડિફાઇન કરવાની, તો કે પહેલી કી આવશે યુઝર નેમ, મતલબ કે ટેબલની અંદર કી સ્ટોર કરવાની થાય, વેલ્યુ ને એવું બધું. તો કે યુઝર નેમની ટાઈપ કેવી રહેવી જોઈએ? સ્ટ્રિંગ રહેવી જોઈએ. અને એ કેવું હોવું જોઈએ? યુનિક. મતલબ કે બે યુઝર નેમ સેમ સ્ટોર થવા જોઈએ નહીં ડેટાબેઝની અંદર. એનું કન્ફિગ્યુરેશન તમારે અહીંથી કરવાનું. અગર ઈમેલ એડ્રેસ ઉપર કરવું છે તો આગળ અહીંયા શું મૂકી દો? ઈમેલ. ખબર પડી? એની સામે બીજું છે ઈમેલ એઝ અ સ્ટોર કેવી રીતે થવું જોઈએ તો કે ઈમેલ જેવું. આમાં બીજું કોઈ કન્ફિગ્યુરેશન ન આપવું હોય તો ઓબ્જેક્ટ પાસ કરવાની જરૂર નથી. એના પછી છે એજ. એજ કેવી મૂકવી છે તો કે નંબર. ખબર પડી? એટલે હવે આમાં તમે સ્ટ્રિંગ પાસ કરશો તો એ મોંગોડીબી એરર આપશે. હવે જે ફિલ્ડ બધી બની ગઈ એ કયા વેરિયેબલમાં આવી તો કે યુઝર સ્કીમામાં. હવે એ યુઝર સ્કીમાને આ તમે સ્કીમા બનાવી, હવે તમારે મોડલ બનાવવાનું થશે. જે મોડલનો યુઝ કરીને તમારે ડેટા સેવ, ગેટ, ડિલીટ, પોસ્ટ એ બધું કરાવવાનું થાય. ખબર પડી? એટલે તમારી પાસે આખું આ ટેબલ અહીંયા ક્રિએટ થાય એક ટાઈપે. ખ્યાલ આવ્યો? એટલે આ જે બન્યું એ શું બન્યું? ટેબલની ફિલ્ડ બની, અને આનાથી શું બનશે? ટેબલ પોતે બનશે. તો એ ટેબલ બનાવવા માટે મંગૂસ ડોટ મોડલ નામના ફંક્શનનો યુઝ થાય છે. એ ફંક્શનની અંદર ટેબલનું નામ તમારે શું રાખવું છે, અને એ ટેબલની અંદર તમારે કઈ કઈ ફિલ્ડ સ્ટોર કરાવડાવવી છે એનો રેફરન્સ તમારે આપવાનો. ખબર પડી કે નહીં? આ નહીં પડે તો આગળ નહીં ખબર પડે કાંઈ, એટલે કહું છું. બધું પડે છે પાક્કું? નહીં. હું નથી પડી? આ ફરીથી સમજાવું. સ્કીમા ક્રિએટ કરી એમાં ખબર પડી? હું સવાલ પૂછું ને તને, પણ તને ક્યાં નથી ખબર પડી એમ? સ્કીમા નામનો વેરિયેબલ ક્યાંથી આવે છે? બરાબર છે. મંગૂસ ક્યાંથી આવે છે? પેકેજમાંથી. પેકેજમાંથી. ઓકે, ચાલો. સ્કીમા નામના વેરિયેબલ શું બન્યો? ક્લાસ બેઝ બન્યો. કેમ કે કન્સ્ટ્રક્ટર કોલ થાય ને આવી રીતે ન્યૂ સ્પેસ સ્કીમાથી. બરાબર. ચાલો, કન્સ્ટ્રક્ટર કોલ કર્યું. એ કન્સ્ટ્રક્ટરની અંદર વેલ્યુ પાસ કરી. કઈ તો કે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટમાં તમારે શું આપવાનું કે તમારે ટેબલમાં રન ટાઈમ કેટલી કેટલી ફિલ્ડ જોઈએ છે. અત્યારે આપણે ખાલી 3 જ જોતી હતી. કઈ તો કે યુઝર નેમ. હવે જ્યારે બી યુઝર નેમની ફિલ્ડમાં તમારે વેલ્યુ સ્ટોર કરવી હોય ત્યારે તમારે એની ટાઈપ કેવી આપવી પડશે? સ્ટ્રિંગ. કેમ કે એવરી ટાઈમ જે ડેટા જશે યુઝર નેમની અંદર એ સ્ટ્રિંગ ટાઈપના જશે. અને જ્યારે એક કરતાં વધારે ડેટા તમે સ્ટોર કરવા જાઓ એટલે મોંગોડીબી ઓટોમેટિકલી અંદરથી જ ચેક કરી લે કે આખા ટેબલની અંદર જે નવો ડેટા પાસ થાય છે એ યુનિક છે કે ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે. અગર ઓલરેડી એક્ઝિસ્ટ કરતો હશે તો તમને એ શું આપશે? એરર આપશે. જ્યારે આપણે શું કરશું? ડેટા સેવ કરાવડાવતા હશું ત્યારની વાત છે. તો એનું કન્ફિગ્યુરેશન કરવા માટે તમારે શું આપવું પડે? યુનિકની બાજુમાં ટ્રુ. ખબર પડી? ઈમેલ એડ્રેસ આપવાનું છે. જે ઈમેલ એડ્રેસની ટાઈપ કેવી રાખી છે એણે? સ્ટ્રિંગ. એજ આપી છે. એજની ટાઈપ એણે શું રાખી છે? નંબર. રન ટાઈમ જ્યારે ડેટા સેવ કરો ત્યારે એજની અંદર શું પાસ કરવું પડે? નંબર. ખબર પડી? આ બની તમારી ખાલી ફિલ્ડ 3. કોની? ટેબલની. હવે ટેબલ કેવી રીતે ક્રિએટ કરવાનું તો કે મંગૂસ ડોટ મોડલ પહેલા પેરામીટરમાં ટેબલનું નામ આપવાનું. બીજા પેરામીટરમાં તમારે શું આપવાનું તો કે જે તમે સ્કીમા પહેલાં બનાવી હતી એ સ્કીમા એસોસિએટ કોની હારે થવી જોઈએ? યુઝર ટેબલની જોડે. હવે જે યુઝર ટેબલ ક્રિએટ થયું આ લાઇનથી એ કોને મળશે? યુઝર નામના વેરિયેબલને. હવે આ વેરિયેબલનો યુઝ કરીને તમે ડેટા સેવ કરી શકશો, ગેટ કરી શકશો. ખબર પડી? ચાલો, આ વસ્તુ અહીંયા બનાવીએ. કેમ ક્લિક નથી થતું? ચોંટે તો કાંઈ નથી ગયું.
ચાલો ડેટાબેઝની અંદર હવે જ્યારે બી તમારે સ્કીમા બનાવવાની થાય એટલે સ્કીમા નામની ફાઇલ .js બનાવવાની. આની અંદર હરેક ટેબલની સ્કીમા રજિસ્ટર થશે અને અહીંથી શું થશે એક્સપોર્ટ થશે. ડન. ચાલો સ્કીમા બનાવવા માટે કયું પેકેજ જોઈએ? મંગૂસ કે નહીં? મંગૂસ રિક્વાયર એઝ અ મંગૂસ. પછી સ્કીમા કોન્સ્ટ. ચાલો કોન્સ્ટ. પછી સ્કીમા મંગૂસ ડોટ સ્કીમા. સ્કીમા નહીં, બંધ થાવ, થોડાક શરમ કરો. ચાલો મંગૂસ. હવે ન્યૂ સ્કીમા ક્રિએટ કરવા માટે કોન્સ્ટ ફોર એક્ઝામ્પલ યુઝર સ્કીમા ઇઝ ઇક્વલ ટુ ન્યૂ સ્પેસ સ્કીમા એઝ અ ઓબ્જેક્ટ પાસ કરવાનો. તમારે નેમ સ્ટોર કરાવવું છે. નેમની ટાઈપ કેવી રહેવી જોઈએ? સ્ટ્રિંગ. ઈમેલ સ્ટોર કરાવવો છે. જે ઈમેલ આપણે યુનિક આપવો છે એટલે આપણે શું આપવો પડશે? ઓબ્જેક્ટ. પહેલાં ટાઈપ કેવી? સ્ટ્રિંગ. અને યુનિક ટ્રુ. જેથી પકડાવો ને તેથી ક્લાસ વચ્ચે ઊભા કર્યો. ચાલો પાસવર્ડ. પછી ડેટ ઓફ બર્થ સ્ટોર કરવી હોય, ડેટ ઓફ બર્થ કેવી સ્ટોર કરશો? સ્ટ્રિંગમાં. ડેટ ઓફ બર્થ નંબરમાં કેવી રીતે સેવ કરીશ? તો સ્લેશ ને એવું નહીં આવે. ચાલો તો કે DOB એઝ અ સ્ટ્રિંગ. પણ આનો ટાઈપ એક ફિક્સ કરી દેવાનો કે પહેલાં યર પાસ કરવાનું, પછી મંથ અને પછી ડેટ. ફ્રન્ટ એન્ડમાંથી જે ડેટ આવશે એ ડેટને તમે શું કરો? કન્વર્ટ કરી દેવાનું તમારે. કોના પેકેજથી યુઝ કરશો? Moment.js થઈ જાય. કેમ સાંભળું છું? Moment.js નથી આવતું? મોમેન્ટ નામનું પેકેજ નથી કરાવ્યું રિએક્ટમાં મેં? હું વાત કરું. હાલો નહીં કરાવ્યું હોય બસ હવે જવા દો છોડી દો. ચાલો જવા દો. Moment.js આ બીજું કાંઈ નથી, ડેટને કન્વર્ટ કરવાનું ખાલી પેકેજ છે, જેમાં ઘણા બધા તમને શું મળશે? ફંક્શન્સ મળશે. ક્યાં ગયા ફંક્શન બધા? યુઝ મોમેન્ટ. તો કે મોમેન્ટને ઉપર રિક્વાયર કરી લેવાનું. પછી મોમેન્ટ ડોટ ફોર્મેટ નામનું ફંક્શન મૂકવાનું, એટલે આજના દિવસનું ફોર્મેટિંગ કરશે. આની અંદર તમારે ટાઈપ પાસ કરવાનો, કેવા ટાઈપનું તમારે ફોર્મેટિંગ જોઈએ છે. આગળ એક્ઝામ્પલ આવશે જુઓ. સરખા એક્ઝામ્પલ કેમ નથી આવતા? આ એક ટાઈપનું ફોર્મેટ પાસ કરેલું છે લોકોએ. પતી ગયું. આ રહ્યું જો. મોમેન્ટની અંદર તમારી સ્ટ્રિંગ પાસ કરજો એટલે આની અંદર તમને શું મળશે? એ આખી ડેટ મળશે. કેવી રીતે? તો કે એઝ અ ન્યૂ ડેટમાં તમે જેમ પાસ કરતા હતા ને એવી રીતે. એના પછી તમારે અગર ફોર્મેટિંગ કરાવડાવવું છે તો ફોર્મેટિંગની અંદર જે આ ફંક્શન છે અહીંયા ડોટ ફોર્મેટ કરો, રાઉન્ડ બ્રેકેટમાં 2M-2D એટલે એવા ફોર્મેટિંગમાં થાય. 4Y મતલબ કે 4 ડિજિટમાં તમારું યર આવશે. 2M મતલબ કે 2 ડિજિટમાં તમારા શું આવશે? મંથ. 3M મૂકો તો તમારો આ કેવી રીતે તમે લખો છો? OCT ઓક્ટોબર હોય તો 3 કેરેક્ટરમાં લખો છો ને એવી રીતે મંથ આવશે. એવું બધું છે. ચાલો પછી UTC ટાઈમમાં ફેરવવું હોય, ડેટ વેલિડ છે કે નહીં એ બધું આમાં ચેક થાય. ઘણા બધા ફંક્શન છે, એકવાર જોજો વધારે આઈડિયા આવશે. જો આ રહ્યું ડેટ મૂકો અને કોમામાં કરીને શું મૂકી દો? ફોર્મેટ. તો આ રીતે ચાલે. ડોટ ફોર્મેટ કરો ફંક્શન તોય ચાલે. ખબર પડી? ચાલો જો આ એનું એક્ઝામ્પલ આપ્યું છે. 4Y માં
4 કેરેક્ટરમાં આવશે, 2 વાયમાં 2 કેરેક્ટરમાં આવશે, સિંગલ વાયમાં માઇનસમાં વેલ્યુ વહી જાય છે, એવું બધું. ક્યુ મતલબ કે ક્વાર્ટર, ક્વાર્ટર મતલબ કે હું આને કેવું મારે, એટલી તરસ લાગી તને ડાયરેક્ટ ઈ ક્વાર્ટર યાદ આવી ગયું. ચાલો, આનો મતલબ એવો થાય કે યરમાં કેટલા ઓલા હોય, સોરી મંથ હોય 12, તો આખા 12ના મંથને 3માં ડિવાઈડ કરે એ લોકો, ખ્યાલ આવ્યો? એટલે પહેલું ક્વાર્ટર, સોરી 3 મંથમાં ડિવાઈડ કરે. પહેલું ક્વાર્ટર મતલબ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, પછીના બીજા 3 મંથ, એવી રીતે. તો તમારો અત્યારનો કરંટ મંથ કયા ક્વાર્ટરમાં હશે એ રિટર્ન કરે ક્યુ. કેમ દાંત આવે તારા? સિંગલ એમ અને ડબલ એમ, 3 એમ તો કે 3 કેરેક્ટરમાં રિટર્ન કરશે, 4 એમ મૂકશો તો આખું નામ રિટર્ન કરશે. રેડી? ઘણી બધી વસ્તુ છે આમાં, તમે જોજો. યુટીસીમાં કેમ પાસ કરવાનું, હાવર્સ કેમ લેવાના, મિનિટ કેમ લેવાના, 1 by 1 બધું જોજો. અહીંયા યુટીસીનો આવ્યું જો, મોમેન્ટ ડોટ શું કરી દેવાનું, યુટીસી, એટલે યુટીસીનો ટાઈમ મળે. ડેટ ફંક્શન કરતાં થોડું ઇઝી લાગશે, આ વધારે ફંક્શન બધા રેડીમેડ મળે છે એટલે. ચાલો, બહુ વધારે ન હોય. હાલો, સ્કીમા બનાવવી. સ્કીમા ક્રિએટ થઈ ગઈ. હવે આપણે એપીઆઈ ક્રિએટ કરવી. તો એપીઆઈ તો અહીંયા જ બનાવવી પડશે ને, કે તમે કંટ્રોલરમાં બનાવશો? શેમાં બનાવી છે બોલો? app.use/API. અહીંયા શું આવશે? ફોર એક્ઝામ્પલ યુઝર કંટ્રોલર. ચાલો, યુઝર કંટ્રોલર માટે એક ફોલ્ડર બનાવશું અલગથી. કયું? કંટ્રોલર નામનું. આવો ડેમો ઇન્ટરવ્યુમાં આપશો ને, ઓલા એમ કે હા વીએ ફટાફટ એમ. ના સાચું કહું છું, ખોટું નથી કહેતો. એટલે તમે જે મતલબ સમજો એ અલગ છે, હું એવું નથી કહેતો. કંઈ કંપનીમાં હાયરિંગની વાત હાલે છે, સમજો તમે? ચાલો, હા બસ, હવે બસ. ચાલો, અહીંયા શું આવશે? હાલો હવે બોલો. મને બધા બહુ બોલતા હતા ને. ઓલો હું સ્નેહ હમણાં કેમ કઈ બોલતો નથી ક્લાસમાં, એટલે બોલ હવે શું આવશે? કંટ્રોલર ક્રિએટ કરવું હોય તો નહીં? બાજુવાળા ભાઈ શું કે નહીં? તો આ કહી દે શું આવે? હાલો, ગર્લ્સમાં કેટલાને ખબર છે? બાકી શું કરો છો બધા? પેલો બેચો તું, એલા તને વધારે આવડવું જોઈએ. બાજુવાળો ભાઈ રજા પાડીને આવ્યો હમણાં, બહુ બોલો. હે નહીં? શું વાત કરે? એક્ઝામમાં કેમ કરશું? તો કંટ્રોલર તો બનાવવા જ પડશે. શું આવે? એક્સપ્રેસ ડોટ ક્યાં હતો? હવે આ અહીંયા ફંક્શન આવશે કે નહીં આવે? ફંક્શન આવશે કે નહીં આવે? પાક્કું એરર આવશે તો શું કરશું? એરર ડોટ યુઝર કંટ્રોલર ડોટ પોસ્ટ. ચાલો, યુઝર્સ નામની એપીઆઈ બનાવવી છે. અહીંયા આવશે રિક્વેસ્ટ અને રિસ્પોન્સ. અહીંયા તમારે વેલિડેટર બધા મૂકી દેવાના. નેમ, પછી હું બીજું બનાવ્યું હતું સ્કીમાનું, નેમ, ઈમેલ, પાસવર્ડ ને DOB. આ બધું ભેગું થશે હવે એક્ઝામમાં. ચાલો, અહીંયા શું કરો? કોન્સ્ટ ઓબ્જેક્ટ ડિસ્ટ્રક્ચર કરો. કયો? નેમ, ઈમેલ અને પાસવર્ડ અને DOB. ચાલો, રિક્વેસ્ટ ડોટ
બોડી પરમ શું કરો છો બે પાણી પીવો છો એટલી બધી તરસ લાગી જાય ઘડીકમાં હે કાંઈ વાંધો નહીં આપણે તરસ લગાવશું હવે હાલ નહીં તું નથી પીતો સરસ ચાલો ડેટા તમારા ક્યાંથી આવી ગયા પોસ્ટમેનમાંથી સપોઝ કે આવી ગયા પણ તમારે જે વેલિડેશન મૂકવા હોય ઈમેલ આમ છે કે નહીં વગેરે વગેરે એ બધા વેલિડેશન મૂકવા હોય તો મૂકી દેવાના બ્લેન્કવાળા છે કે નહીં અથવા તો એક્સપ્રેસ વેલિડેટર યુઝ કરો બેમાંથી એક વસ્તુ ડન એ થઈ જાય પછી ડેટાને ક્યાં તમારે જવા દેવાના હોય ટેબલમાં ચાલો એના માટે તમારે પહેલાં શું બનાવવું પડશે તો કે અહીંયા તમારે મંગૂસનો શું બનાવવાનો થાય મોડલ બનાવવાનો થાય જે મોડલ આપણે અહીંયા નથી બનાવ્યો ને બનાવ્યો ને જે અહીંયા ખાલી સ્કીમા જ બનાવી છે તો સ્કીમા અહીંથી શું કરો એક્સપોર્ટ કરો મોડ્યુલ ડોટ એક્સપોર્ટ્સ એઝ અ યુઝર સ્કીમા અહીંયા રિક્વાયર કરવાની કોન્સ્ટ યુઝર સ્કીમા ફ્રોમ કે રિક્વાયર ચાલો રિક્વાયરમાં પાથ ડોટ ડોટ સ્લેશ ડેટાબેઝ સ્લેશ સ્કીમા કનેક્શન છે કઈ નીચે તો મારે તમને કયા શબ્દોમાં કહેવું સમજતા જ નથી બે કાલથી આગળ બેવા મળતું ભાઈ બેમાંથી એક હે કોન્સ્ટ ફોર એક્ઝામ્પલ યુઝર ઇઝ ઇક્વલ ટુ કયું પેકેજ યુઝ કરવું પડશે અહીંયા મંગૂસ પાછું રિક્વાયર કરો કોન્સ્ટ મંગૂસ આમ જ આવે ને ચાલ તું તારું ક્યાં હું પણ કઈ કહું છું તું થોડો તે કોઈ દી મંગૂસ ડોટ મોડલ આવી રીતે હવે મોડલનું નામ તમારે ફોર એક્ઝામ્પલ ટેબલનું નામ તમે શું રાખ્યું છે યુઝર્સ અહીંયા શું રાખવાનું યુઝર્સ આ વસ્તુ ખબર પડી જે ડેટાબેઝમાં નામ રાખો એ અહીંયા રાખવાનું ચાલો અહીંયા તમે જે સ્કીમા ક્રિએટ કરી છે એ સ્કીમા ક્યાં આપી દો સેકન્ડ પેરામીટરમાં હવે આખા કંટ્રોલરની અંદર જ્યારે જ્યારે મારે ટેબલની જરૂર પડશે એટલે યુઝર નામનો વેરિયેબલ યુઝ કરી શકીશું ખબર પડી કે નહીં હું આપણે કર્યું બધું હમણાં ચાલો મોડ્યુલ ડોટ એક્સપોર્ટ્સ કોને કરવાનું યુઝર કંટ્રોલરને ક્યાં લઈ જવાનું ઇન્ડેક્સવાળી ફાઇલમાં અહીંયા શું કરવું પડશે રિક્વાયર ચાલો કોન્સ્ટ યુઝર કંટ્રોલર ક્યાંથી તો કે રિક્વાયર કરો ડોટ સ્લેશ કંટ્રોલર સ્લેશ યુઝર કંટ્રોલરમાંથી ચાલો હજી એપ ક્રેશ થાય છે ક્યાં લોચો આવ્યો ક્યાં રાઉટમાં ક્યાં અહીંયા તમે હમણાં ના પડતા હતા ને ભૂલથી પડાઈ ગઈ હતી અચ્છા હવે ચાલો આ ટેબલની અંદર ડેટા તમારે સ્ટોર કરવો હોય તો કઈ રીતે કરવાનો એ હવે અહીંયા આવ્યું તો કે ક્રિએટ ઓર ક્વેરી અ ડોક્યુમેન્ટ મતલબ કે ડેટા સેવ કરવાની વાત જે યુઝર નામનો વેરિયેબલ તમે બનાવ્યો એ વેરિયેબલની આગળ ન્યૂ કીવર્ડ લખો કેમ કે એ જે વેરિયેબલ બન્યો એ ક્લાસ બેઝ બનશે ખ્યાલ આવ્યો ન્યૂ યુઝર એની અંદર હું પાસ કરો ઓબ્જેક્ટ પાસ કરો તો કે જેટલી કી તમે સ્કીમાની અંદર રજિસ્ટર કરી છે એ બધી કી કયું સ્કીમા અહીંયા તમે હમણાં બનાવી ને આ વાળું તો જેટલી કી બનાવી નેમ ઈમેલ પાસવર્ડ અને ડીઓબી એ બધી કી તમારે ક્યાં સેટ કરવાની થશે યુઝરની અંદર તો કે અહીંયા ફોર એક્ઝામ્પલ ન્યૂ સ્પેસ યુઝર એના અંદર ઓબ્જેક્ટ પાસ કરો કયું કયું આવશે નેમ ઈમેલ પાસવર્ડ અને ડીઓબી રેડી સેવ થઈ જાય એટલે ઘણા મંગૂસની અંદર ડોટ સેવ નામના ફંક્શનની અંદર તમારે શું આવે છે ડાયરેક્ટ આવી રીતે અસિનોનિમસ ઓબ્જેક્ટ પાસ કરવાનો આવે છે
પેકેજ હમણાં અપડેટ થઈ ગયા છે એટલે ન્યૂ યુઝર ડોટ સેવ ડોટ ધ્યાન કરવું પડશે. ખબર પડી? ચાલો અહીંયા કરવાનું, ઓબ્જેક્ટની આમે કી આપવી પડશે ને, ઈમેલ પાસવર્ડ DOB. આમાં ખબર પડી શું થયું એ પાક્કું. ડોટ સેવ નામનું ફંક્શન જે શું કરશે, ડેટાબેઝમાં ડેટા સેવ કરવા જશે. એ થઈ જાય એટલે ડોટ ધેન જેની અંદર સિંગલ યુઝર તમને મળશે તો આનો શું કરો, રિસ્પોન્સ ડોટ સ્ટેટસ. અગર યુઝર ક્રિએટ થઈ ગયો છે તો સ્ટેટસ શું આવે, 201 ડોટ જેસન. આની અંદર આપણે શું કરશું તો કે મેસેજ યુઝર ઇઝ ક્રિએટેડ અથવા રજિસ્ટર્ડ, બેમાંથી એક. ડેટામાં હું મોકલો યુઝર. ખ્યાલ આવ્યો કે નહીં? અને એરર હેન્ડલિંગ માટે હું મૂકશો કેચ. તો ધેન પછી હું મૂકો કેચ એઝ અ એરર. ના આને શું કરો અહીંયા રિસ્પોન્સ ડોટ, તો સ્ટેટસ શું મુકાય, યુઝર ક્રિએટ થવામાં પ્રોબ્લેમ થાય તો તમે શું મૂકી શકો સ્ટેટસ 422. શું મતલબ થાય 422 નો? 404 પેજ નોટ ફાઉન્ડ. 401 અનઓથોરાઇઝડ યુઝર. આનો અનઓથોરાઇઝડ કહેવાય. યુઝર હજી રજિસ્ટર થવા જાય છે એની પહેલાં તમે કેમ કન્ડિશન ચેક કરશો? તો આની અંદર નોર્મલ તમારે 500 મૂકવું હોય તોય ચાલે, અથવા તો તમારે 400 મૂકવું હોય તોય ચાલે. ખ્યાલ આવ્યો? આપણે શું કરશું, ડેટાબેઝ લેવલ ઉપર જ્યારે જ્યારે એરર હેન્ડલિંગ કરવાનું થાય ને તે 500 યુઝ કરશું. ખ્યાલ આવ્યો? અને ઇન્ટરનલ કંઈક એરર હશે જેમ કે ટ્રાય કેચની અંદર કે વગેરે, એના માટે આપણે 400ની સિરીઝ યુઝ કરશું. ડન. અહીંયા આવશે મેસેજ તમારો, ફોર એક્ઝામ્પલ એરર. એની સામે શું આવે તો કે એરર ડોટ મેસેજ ને, કે બીજું કાંઈ? ચાલો ડેટાની અંદર હું પાસ કરશું તો કે બ્લેન્ક ઓબ્જેક્ટ અથવા તો નલ, જે મૂકો એ. ડન. આટલી ક્વેરી. ચાલો હું કર્યું છે ફરીથી ગો થ્રુ કરો તો એકવાર કોડ. બધો ડેટા લીધો રિક્વેસ્ટ ડોટ બોડીમાંથી, આપ્યો કોને તો કે જે મંગૂસ ડોટ મોડલ ક્રિએટ કર્યું. તો કયું મોડલ તો કે યુઝર્સ નામનું. એની અંદર સ્કીમા કઈ આપી હતી તો કે આપણે જે ડેટાબેઝ સ્કીમા ફાઇલમાં બનાવી છે એ વેરિયેબલની અંદરથી તમે શું કર્યું છે, એઝ અ કન્સ્ટ્રક્ટર કોલ કર્યું છે. એમાં ડેટા પાસ કર્યા છે, જેટલા ડેટા તમારે સેવ કરાવવાના હતા એ. એના પછી સેવ નામનું ફંક્શન શું કરશે, ડેટાબેઝની અંદર ડેટા સેવ કરવા જશે. ડેટા સેવ થઈ જાય એટલે ધ્યાનમાં આવશે, અગર કંઈક એરર આવશે તો કેચમાં આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? એપીઆઈ રન કરવી પાક્કું. ચાલો બોડી પાર્સર નો યુઝ કરવું હોય તો શું કરશું? યુઝ એમ કહું છું, URL એન્કોડેડ ઇન્ડેક્સમાં કરી દેવી એટલે બધે ચાલે ને. ચાલો એપ ડોટ યુઝ તો કે એક્સપ્રેસ, પછી ડોટ તો આવે. હાલો પછી URL એન્કોડેડ ઓબ્જેક્ટમાં એક્સટેન્ડેડ ફોલ્સ. ઓકે ચાલો હવે ડેટા તમે ક્યાંથી પાસ કરશો? પોસ્ટપેડમાંથી કરવાના હોય બીજેથી. ઓલું URL એન્કોડેડ કે રોમાંથી? એમ અહીંયાથી ને, રો નહીં. ચાલો હું પાસ કરવું પડશે અહીંયા? પહેલાં તો સર્વર કયું છે? 8080. યુઝર્સ આવી એપીઆઈ છે પોસ્ટ ટાઈપની. ડેટામાં નેમ ફોર એક્ઝામ્પલ user1, પછી બીજું ઈમેલ તો કે user1@gmail.com, પછી બીજું શું આવે? પાસવર્ડ. પાસવર્ડમાં મૂકશો આપણે user1 DOB તો કે હું મૂકું 1990
સ્લેશ પછી 12મો મહિનો 12 મૂકી દો. એરર આવી, યુઝર્સમાં લોચો પડ્યો. ચાલો ક્યાં વાંધો આવ્યો? યુઝર કંટ્રોલરમાં. શું આગળ એપીઆઈ બાકી રહી ગયું ને? ઓકે, તો કે એપીઆઈ સ્લેશ યુઝર્સ. યુઝર ક્રિએટ થઈ ગયો અને એની આઈડી આવી ગઈ ઓટો જનરેટેડ વાળી. મજા આવી? શું એ વર્ઝન રિટર્ન કરે મોંગોડીબીનું, પણ બાય ડિફોલ્ટ અત્યારે 0 રિટર્ન કરશે. હું કામ? ચાલો ડેટાબેઝમાં આવી ગયો. હવે આનો આ ડેટા ફરીથી સેન્ડ કરું તો હું આવી એરર. આ એરર કોડ મોંગોડીબીનો છે. ડુપ્લિકેટ કી એરર કલેક્શન કયું? તો કે માય ડેટાબેઝ ડોટ યુઝર્સ ઇન્ડેક્સ કઈ બની? email_1. એ ડુપ્લિકેટ કી થઈ છે કોની જોડે? user1@gmail.com જોડે. ખ્યાલ આવ્યો? ચાલો અહીંયા ફોર એક્ઝામ્પલ બીજી કોઈ વસ્તુ પાસ કરો તો કે user2 ઈમેલ એડ્રેસમાં user2, પાસવર્ડમાં user2 અને કંઈક ડેટ બદલી નાખો. 31 તારીખ કરવી છે, સોરી 8મો મહિનો. ખબર પડી? ચાલો હવે બધા યુઝર્સ ત્યાંથી લઈ આવવા છે, એને એપીઆઈ બને કે નહીં? તો કે યુઝર કંટ્રોલર ડોટ ગેટ સ્લેશ યુઝર્સ રિક્વેસ્ટ રિસ્પોન્સ. જો લો એક્સપ્રેસ વેલિડેટર જે બાકી છે આમાં યાદ રાખજો, નકર બ્લેન્ક ઓબ્જેક્ટ સેવ થઈ જાય, કેમ કે આપણે વેલિડેશન નથી મૂક્યો હજી એટલે. ખ્યાલ આવ્યો? ચાલો આની અંદર શું કરવું પડે તો કે જે કયો છે યુઝર નામનું ટેબલ એમાંથી પાછો લાવવાનો છે. તો એક વેરિયેબલ મૂકો કોન્સ્ટ ફોર એક્ઝામ્પલ ઓલ યુઝર્સ ઇઝ ઇક્વલ ટુ તમારો ટેબલનું નામ ડોટ ફાઇન્ડ નામનું ફંક્શન. જે શું કરશે, અગર આની અંદર કોઈ કન્ડિશન નથી આપી તો બધો જ ડેટા રિટર્ન કરી દેશે. કોઈ કન્ડિશન આપશું જેમ કે એજ 25 કરતાં મોટી હોય એક્સેટ્રા, એ આવશે આગળ, પણ અત્યારે ખાલી હું યાદ રાખો ફાઇન્ડ નામનું ફંક્શન બધા ડેટા રિટર્ન કરી દે. એટલે જે તમે સ્લેશ યુઝરવાળી એપીઆઈમાં બધો એરે સેન્ડ કરી દેતા હતા, હવે તમારે આવું કરવાનું. ડોટ ધેન શેની અંદર મળશે તો કે ફોર એક્ઝામ્પલ ડેટાની અંદર, અને ઓલું કેચવાળું ફંક્શન બાય ડિફોલ્ટ લઈ લેવી. એરરની અંદર એરર મેસેજ ને ડેટા નલ. મેસેજમાં સોરી રિસ્પોન્સ ડોટ સ્ટેટસ બધો ડેટા ગેટ થઈ જાય તો શું મુકાય? 200. અને સપોઝ કે આ ડેટાની લેન્થ 0 આવે તો 204 એમ. 202 નો આવે. યુઝર લિસ્ટ ફાઉન્ડ ડેટામાં હું મૂકો ડેટા. ખબર પડી? જો કે આની જરૂર નહીં પડે બહુ, કાઢી નાખો એઝ અ ન્યૂ. રેડી? શું કર્યું? યુઝર ડોટ ફાઇન્ડ પછી ધ્યાનમાં જે ડેટા આવશે એ છે ને, સિમ્પલ. ઓકે, યુઝર્સની ગેટ એપીઆઈ સેન્ડ કરો, એરર આવી. ચાલો ચેક કરો એરર ક્યાંથી આવે છે. મોડલ ડોટ ફાઇન્ડમાંથી. કેન નોટ રન વિધાઉટ મોડેલ એઝ અ ધીસ મેક શ્યોર કોલિંગ ન્યૂ મોડલ ફાઇન્ડ. તો કે ન્યૂ મોડલ ફાઇન્ડ તો છે. ચાલો શું કર્યું છે અહીંયા? આગળ ન્યૂ નહીં આવતું હોય કાઢી નાખ્યું આપણે. યુઝર ડોન્ટ ફાઇન્ડ અને યુઝર્સ અને અચ્છા પહેલો પેરામીટર એરર મૂકવો પડશે. કાંઈ ને જોઈ લેવી આપણે શું આવે છે અત્યારે. થઈ ગયો ને? શું પ્રોબ્લેમ હતો આગળ ન્યૂ કીવર્ડનો? તો તમારે ન્યૂ કીવર્ડ ક્યારે મૂકવાનો? નવો ડેટા, પહેલી વાર નહીં હવે, નવો ડેટા સેવ કરાવડાવતા હો ત્યારની વાત, ત્યારે ન્યૂ મૂકવાનો.
પછી તમારે ન્યૂ મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ એ મોડલમાંથી શું કરશે, ડેટા ફાઇન્ડ કરીને તમને આપી દેશે. ખ્યાલ આવ્યો? અહીંયા જે કોડ તમને આપ્યો છે એ કોડ કેવો છે કે ફાઇન્ડ નામના ફંક્શનની અંદર કોલબેક ફંક્શન છે. ખ્યાલ આવ્યો? પણ આ કોલબેક ફંક્શન ઘણા મંગૂસના વર્ઝનમાં સપોર્ટ નહીં કરે. અગર સપોર્ટ લે એમાં હું શું કહું, હવે પહેલાં કરતું હતું સપોર્ટ, હવે એ લોકોએ અપડેટ મારી દીધું જ નહીં કરતું. હવે તો તમારે શું કરવાનું, ફાઇન્ડ પછી ધ્યાન નામનું ફંક્શન મૂકવાનું. ધ્યાન ન મૂકવું હોય તો અસિંક અવેટ મૂકી દેવાનું. ક્યાં અસિંક અવેટ મુકાય? ધ્યાનની આગળ. સરસ, આવું જ શીખાશો. જવા દો ભાઈ. હું આમાં મારે કેવું કયો, ડેટા આવતા વાર ક્યાંથી લાગશે? આ લાઈનથી તો અહીંયા મુકાય અવેટ, અને અહીંયા અસિંક મુકાય ને. તો હમણાં ધ્યાનની આગળ હું કહેતો હતો. ખ્યાલ આવ્યો? આ રીતે કરવાનું. ચાલો ચેક કરી લેજો તમારી રીતે. આપણે અત્યારે આ કોડિંગ રાખવી. ફાઇન્ડ કરો એટલે તમને શું મળશે? બધા યુઝર રિટર્ન થઈ જાય છે. ચાલો, 2 API બનાવતા આવડી જાય ને. એના પછી આ એકદમ સિમ્પલ વસ્તુ જોઈ લો. ખાલી કન્ડિશન મારવી હોય તો કે ફોર એક્ઝામ્પલ જેની એજ ગ્રેટર ધેન ઓર ઇઝ ઇક્વલ ટુ 25 કરતાં મોટી હોય, આ કન્ડિશન બની ગઈ. ઓબ્જેક્ટ કીનું નામ, કઈ કી જે તમે સ્કીમાની અંદર બનાવી હોય એ. આપણે એજ બનાવી છે? એજ નથી બનાવી. અહીંયા DOB મારશું. DOB લાગે ને? કેવી રીતે લગાવશો? ત્યાં સ્ટ્રિંગમાં છે, એવું નથી કરવું. હે, એના માટે તમારે આગળ જઈને એગ્રીગેટ ક્વેરી આવે, જેમાં શું કરવું પડે? બધા ડેટા ગેટ કરો, સ્ટ્રિંગને પેલું આપણે ઓલી કન્ડિશન નહોતી કરી, ટાઈમ સ્ટેમ્પ લઈ આવ્યા હતા. એ ટાઈમ સ્ટેમ્પ અત્યારના ટાઈમ સ્ટેમ્પથી નાનો અથવા તો મોટો હોય કન્ડિશન નહોતી મારી, લેસ ધેન ઓર ગ્રેટર ધેન વાળી. એવી કન્ડિશન મારવી પડે કે જે તમે ડેટ પાસ કરો છો કોની અંદરથી, બોડીની અંદરથી, એ ડેટની મિલી સેકન્ડ અને જેટલી બી સ્ટોર થઈ છે એ ડેટની મિલી સેકન્ડને માઇનસ અથવા તો કન્ડિશન ચેક કરાવવાની. એ એગ્રીગેટ ક્વેરીમાં આવશે, અત્યારે નહીં આવે. એ જ નાખવું હોય તો કંઈક કરત આપણે, કાંઈ વાંધો નહીં, હાલ. પણ જ્યારે તમે શું કરજો, મોડલ બનાવો ને એટલે તમારી રીતે DOBની નીચે એક એજ નાખી દેજો. રેડી? કન્ડિશન ચેક કરાવડાવવા હાટું તમારે નોર્મલ ખાલી શું મૂકવાનું થશે? આટલું ફંક્શન મૂકવાનું થશે, જે ક્યાં આવશે? ફાઇન્ડની અંદર આવશે. અહીંયા તો કે પહેલા ઓબ્જેક્ટની અંદર કી મૂકવાની. કઈ કી? જેની ઉપર તમારે કન્ડિશન મૂકવી છે. તો કે આની અંદર એજવાળી. પછી એ એજની આમે ઓબ્જેક્ટ મૂકવાનો. તો કે આ પર્ટિક્યુલર એજ કેવી હોવી જોઈએ? તો કે GTE મતલબ કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. તમારે ખાલી ગ્રેટર ધેન ચેક કરવું હોય તો એ કાઢી નાખવાનું. ખબર પડી? લેસ ધેન કરવું હોય તો LT, લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ કરવું હોય તો LTE. આ બધા વેરિયેબલ આગળ આવશે એલોબરેટ, પણ અત્યારે ખાલી હું તમને કહી દઉં છું કન્ડિશન મારવા માટે. ચાલો, ડન. આટલું કરી નાખો.